એક ફેરે હે ને ફેમિલી મેં હે ને પાયલને રોવા જેવી કરી નાખી હતી ખબર. મારે તમને હે ને એક વાત કહેવાની હતી, મારે કેવી તો નથી પણ તોય હે ને હું માણા જ નથી કઈ જનાવર હું જનાવર નહીં ગમે હે એને બહાર રાખવાનું. મમ્મી તો અત્યારમાં રાંધવા માંડ્યા 6:30 વાગે કેમ રાંધવા માંડી પહેલે ના પડી રાંધવાની. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે 1:30 વાગી ગયો અને અત્યારે જમવા બેસી ગયા. જમવામાં ભાત બનાવ્યા છે ને બીજું શું બનાવ્યા? એક દાળ ભાત નથી ને મગ ભાત છે. ભાત જ ખવડાવે શું મને કઈ ખબર નથી પડતી. યસ, તમને ઓલા બનાવી દેવા છે પેંડા જેવા જાડા જાડા. હે જાડા જાડા. આમ ભાત નો ખવડાવવાનો હોય. પરમદી ખીચડી હતી. નો હાલો કે હું નો હાલ તમ નો હાલો. ભાત ખાઈ ખાઈને મારો મગજ ફરી ગયા, ગાંડો થઈ ગયો, મારવા મળી છે. એ નોય મારવાનું નહીં ગેલો મગ ભાત છે ખાવા મારો. તો ફેમિલી અત્યારે જમી લઈને મને એમ હતું કે હે ને આજે બ્લોગ હું મોડો જ ઉઠ્યો હતો ને મોડો કામે ગયો હતો એટલે મને એમ હતું કે પાયલ ઉતારશે, પણ આજ કે મારે છે ને બુટ્યું હોય ને તો હું નહીં ઉતારું. હું ઉતારું મનમોજી લીધું, તમને ખબર જ છે મનમોજી લેમતી. ચાલો ફેમિલી હવે જમી લઈને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું. 2:30 વાગી ગયા ને છે ને રીલ બનાવવાનો વિચાર હતો કે આજે ઇન્સ્ટાગ્રામમાં મૂકી હતી એટલે હું આજે હું પાયલ બે ને રીલ બનાવીશું. રીલ બનાવવાનું નહીં મેળ આવે કેમ કે બુટીઓ ભરા રીલ બનાવવાનું મેળ આવે છે સંભળાય હા એટલું તો સંભળાય. તો આજે આપણે રીલ બનાવવાની વાત હતી તો મેં બુટી ભરે કે કરવી તો આ કેદી ભરા હો બાકી હે હો ભરલો ને બસ બીજી 200 કાઈ લે હો તું ભરલે કેટલી પૈરી હો ભરી હો બાકી હો ભરી 400 હવાની પડતી હતી અત્યારે લગન હો ભરાણી હવે અત્યારથી ભરશે હો એટલે હાઈન પડી જાય એટલે આપણે રીલ નહીં બને હાઈન નો પડી જાય રીલમાં 1.5-2 કલાક જોઈ ને એમ તો નો બને રીલ. વિચાર હતો કે દીદુ આજે આવતી રહેવાની હતી. દીદુ મેં તમને કાલે જ વાત કરી એ ગોળણીમાં ગઈ હતી ને આજ ગુરુ પૂર્ણિમા હતી એટલે એ ત્યાંથી ને નિશાળે છે ને વહેલી આવતી રહેવાની હતી એટલે વાહ નિશાળે ગઈ હતી ને ત્યાં આવતી રહેવાની. કામ નથી જવાનું જમી લીધું હું 2:30 વાગી ગયા નજી નથી ગઈ કીધું કરે એટલે નાવું તો નતું જવાનું નાઈ લીધું ખાઈ લીધું મહેંદી મૂકા એકવી છે સરસ. મને સામી રજા રહી મને સામી છોકરી રહી છે તો ઓલે ગોરબાઈ પૂંજવા જવાનું ઉઘરીને એવું બધું કરવું અટાણે લવી રહી છે ને છેલ્લો દિવસે એને બધું કરવું હોય ને પૂંજવા જવાનું. હા એ ના આપે એટલે હું કરું બે જ છે તને એક ઓછું ભાવ ને એ મેન હે એ નો આવે એટલે મમ્મીને રજા રાખવી જ પડે નો કીધે મમ્મીને એને જવું હોય રાખવી પડે. હવે રીલ તો કઈ બનશે નહીં હવે બ્લોગ બનાવીએ આપણે બીજું શું હોય નાઈટ બ્લોગ મેં મોડો ચાલુ કર્યો હોય. તો ફેમિલી અત્યારે 4 વાગી ગયા ને ચા પીવા બેસી ગયા ને પાયલ જો ભૂતનું પિક્ચર જોવાય. બુટી ભરતી ભરતી શું કામ ભૂતનું પિક્ચર જોવે ખબર નીંદર આવે છે આખું ઘેરે છે ને કે ભૂતનું પિક્ચર જોવે ને તો નીંદર ઉડી જાય. બીક નથી લાગતી ઓલો આવે ને છેટી હેઠેથી આવતો ધીમે ધીમે ને હાથ આવે ને એટલે પછી મને બીક લાગે. તો જોવા શું કામ તને બીક લાગે? તો નીંદર આવ્યા રાખે એટલે તમને દઈ દીધું. હાંજે જોતી હોય મજા આવે ના રે બાપા બેઠી હોય ને બહાર ત્યારે જોવે હા બીક છે ને તો મને એમ થાય કે છેટી હેઠે એક ફેરે હે ને ફેમિલી મેં હે ને પાયલને રોવા જેવી કરી નાખી હતી ખબર. અંધારું કરી જેટલી નીચે હતાઈ ગયો ને આમ હાથ કાઢ્યો ને તો રોવા જેવી થઈ ગઈ હતી. એને ઓલું મ્યુઝિક વગાડ્યું હતું યાદ છે અને મોબાઈલમાં ઓલું ગીત વગાડ્યું ચુડેલ દાંત કાઢતી હોય એવું ન કરાય રોવા જેવી થઈ ગઈ. મારે તમને હે ને એક વાત કહેવાની હતી, મારે કેવી તો નથી પણ તોય હે ને હું મને એમ થયું કે હું હાલો શેર કરી દઉં વાત. મારું મન પહેલાંની વાત છે કેટલા 15-20 દી પહેલાંની વાત છે
મારા મનમાં એમ થતું હતું કે મારે એક પેમેન્ટ આવી જાય ને પછી મારો વિડીયો નથી બનાવવો એમ થતું હતું. તમને જે છે ને હું સાચું કહું એવું મન થતું હતું કે હમું જોમાં હું સાચું કહું જે હોય. હા સાચું કહું એવું મન થતું હતું. પેમેન્ટ આવી જાય ને પછી મારો વિડીયો બનાવવા જ નથી. કેમ કે આમ મંદરથી ને જેમ થવા માંડ્યું હવે નથી બનાવ. પછી ધીરે ધીરે પેમેન્ટ આવ્યું ને તો મને એમ થયું કે ત્યારે મારી પાસે ઓપ્શન જ નહોતું. પેમેન્ટ આવ્યું ને એ પહેલાં મારી પાસે બધી ઠેકાણા દેવાના હતા ને પૈસા ત્યારે ઓપ્શન જ નહોતો મારી પાસે. હું વિચાર જ નહોતો હું કરીશ નહીં. અચાનક પેમેન્ટ આવ્યું, ઉપર મેસેજ આવ્યો એટલે મને ખબર પડી ગઈ કે હા પૈસા તો આવી ગયા. પછી મને કાંઈક આમ થયું કે હા પૈસા તો આવી. ત્યાં બેંકે ગયા ને ત્યાં 2-3 કલાક તો ત્યાં ખોટી થયા તો આવી ગયું. પછી એ હિસાબે છે ને મને એવું થાય કે જરૂર હતી ને ત્યારે આ પૈસા આવ્યો એ મારા માટે સારું કહેવાય. ભલે જેટલા આવ્યો એટલે એ જરૂર પડી ને મારે ત્યારે જ આવ્યો. ત્યારે મારે પાસે કોઈ ઓપ્શન જ નહોતો. એટલા છે ને એટલા સારા લઈ ગયા એટલે હે ને. અને એક કોમેન્ટ એવી આવતી હતી કે તમે હે ને પાયલને રખડવા લઈ જાઓ ને આમ બહાર ગામમાં લઈ જાઓ ને કેવી બિચારી ખુશ થઈ ગઈ હોય ને હે ખુશ થઈ જાય. એને એવું રખડવાનું તો બહુ ગમે નહીં. એને રખડવા લઈ જાઓ ને તો એ ખુશ જ થઈ જાય. ગમે એવી રિહાઈ ગલી હોય ને તો એ ખુશ થઈ જાય. શું થઈ જાય? તો બહાર ફરવું કોને ન ગમે? મને હા તમે માણા જ નથી. કાંઈ જનાવર હું જનાવર નહીં ગમે હે એને બહાર રખડવું ગમે. ડેલી બહાર મેકો તો હમણાં ઈ મોજ મસ્તી કરવા મળે આમ દોડે ને આમ દોડે બે નહીં કાબુ. કોમેન્ટ એવી આવતી હતી કે તમે સિનેમેટિક શોર્ટ કેમ લ્યો. એ કોમેન્ટ આવી હતી કે તમે સિનેમેટિક શોર્ટ કોણ લે તમને ખબર? સિનેમેટિક હું નથી લેતો. યા લે આને પૂછી લે. એટલે મને ન ખબર હોય. કેમ લે સિનેમેટિક શોર્ટ? એ મને ન ખબર હોય તો તમને ખબર હોય ને. એ સિમ્પલ આમ વિડીયો ઉતારું ને એમ જ ઉતારે. મારામાં સિનેમેટિક શોટ લેવાનું અલગ ઓપ્શન નથી. આઈફોનમાં હે ને સિનેમેટિક શોટ લેવાનો એને ઓપ્શન આવે પણ એન્ડ્રોઈડમાં ન આવે. અમુકમાં આવતું હોય તો ખબર નહીં પણ મારામાં નથી સિનેમેટિક શોટ લેવાનું. તો એ સિનેમેટિક શોટ લે એ એની રીતે લઈ લે અને એ કેટલું નહીં લે કેટલા વિડીયો ચાલુ કર્યો ને લગભગ ત્યારની જ લે ને ત્યારની લે તેને પાસમાં એને પ્રેક્ટિસ પડી ગઈ ને કીકી જગ્યાએ પર લેવાના ને એ બધી એને ખબર પડવા માંડી. પછી એને આઈથા લેતી હોય વાંહે બેઠી હોય ત્યારે મને એમ કે તમારે નથી લેવા કેમ કે ચાલુ ગાડીએ એ કે તમારે નથી મોબાઈલ ચાલુ. એટલે હું પછી એવડી ઉતારતી હોય ને હું ગાડી એકાલતો હોય પછી હું એડિટિંગમાં એને બધું કરું. એડિટિંગમાં સ્લો મોશન ને ફાસ્ટ ને એ બધું એને એડિટિંગમાં સિનેમેટિક શોટ અરખાઈ બનાવી નાખું. એટલે બાકી હું બીજું કાંઈ કરતો નથી પણ એટલું બધું એડિટિંગ નથી કરતો. મારે કોઈ વિડીયોમાં તમને એવું લાગતું હોય ને કે આમાં એડિટિંગ છે એટલું બધું આમ ઇફેક્ટ આવી જાય ને ઓલું આવી જાય ને એવું કંઈ એડિટિંગ જ નથી કરતો. કેમ કે તમે બ્લોગ જોવા આવો ને સિમ્પલ ને સાદું સિમ્પલ તમે બધું જોવા આવો હું તમને સાદું સિમ્પલ જોવાનું. હમણાં થોડા દિવસ થંબનેલમાં ટેક્સ નાખતો હતો ને તો માણસો નહોતું ગમતું. માને એવું લાગતું હતું કે માણસોને ટેક્સ નાખતો હતો ને માણસો નહોતું ગમતું. હવે ટેક્સ નાખતો બંધ થઈ ગયું. હવે સાદું સિમ્પલ જ થંબનેલ ને બધું મારે સાદું સિમ્પલ જ હોય. કેમ કે તમને નથી ગમતું એવું ઓવર એડિટિંગ ને એ બધું તમને નથી ગમતું એટલે હું પછી નથી કંઈ કરતો. મમ્મી તો અત્યારમાં રાંધવા માંડ્યા 6:30 વાગે રાંધવા માંડી. પહેલાં ના પડી રાંધવાનું કાંઈ ના પડી કઈ નવી થઈ હે ડ્યુટી પર 7:30 થઈ ગઈ કઈ ન કુતરાનું રોટલી કરતો કુતરા હાટું કરે તારે ઘટે નહોતી તો ફોન કરી દે કુતરા હાટું કરે રોટલી તો એ કેટલી કરે છે હું કરસ તું હે બિચારાને ટૂંકો કા બાંધી દીધો વચ્ચે ગુડાઈ છે હે હાલે હું નથી રહેવા દેતો મને. હા જો લેસન કરે ટેસ્ટ છે કાલે ને લી કે પરમ દી વહી ગઈ તો શનિવાર ન થોડી કે તમારે શનિવાર ન હોય ગદન લેવા ગઈ પણ કાલ દીધી ચેક કરીને એટલે તું લખે તા નથી કરું કઈ માર રોટલા કરવા હા તારું લેસન કરવા માંડ તું તો પેમ્પલે ખાવામાં ડુંગળી બટેટાનું શાક હે ને રોટલા હે મમ્મીએ રોટલી કરી અને હાટું અને પાપડ હે આ મનીષા થઈ ગયા હે ચણા હે ઘૂઘરી સાંજે જ ખાવાનું હોય બપોરે કઈ નક્કી જ ન હોય. હું મોડો આવું આ ખાઈ લઈએ કે હું ખાઉં પણ મમ્મી મોડા આવે બધા કરતા તે એની રીતે ખાઈ લે. બપોરે કઈ નક્કી જ ન હોય કોણ આયરા ખાય ને કોણ ભેગું ખાય ને કોણ નખું ખાય નક્કી ન હોય.
સવારે ને બપોર નક્કી ન હોય, પણ સાંજે હે ને સાંજે ભેગા ખાઈ. ફેમિલી અત્યારે 12 વાગી ગયા ને ત્યાં બ્લોગનો એન્ડ કરી નાખી. તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે. તો રાધે રાધે, જય માતાજી. થેન્ક યુ સો મચ વોચિંગ.